અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. માર્ગદર્શન સેમિનારમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર ડોક્ટર કિરણભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતા માટે શાળામાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમિનારમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર તેમજ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર કિરણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને જે સપના બતાવે, જે મનને મજબૂત બનાવે, જે આત્મવિશ્વાસ જગાડે, જે અનુશાસન શીખવે તે શિક્ષક તે વિશે સમજ આપી હતી. સાથે જ અરુણિમા સિન્હા, શીતલ દેવી, અબ્દુલ કલામ તથા થોમસ આલ્વા એડિસન જેવા સફળ મહાનુભાવોના ઉદાહરણ દ્વારા કારકિર્દીને અનુલક્ષીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, મંત્રી કિરણભાઈ મોદી, આચાર્ય દીપિકાબેન મોદી તેમજ પ્રાથમિક વિભાગીય વડા શ્રીમતી જિજ્ઞાસાબેન શુક્લ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને બળ અને હિંમત પૂરા પાડ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ઉદ્બોધન કર્યું હતું. આચાર્ય દીપિકાબેન મોદીએ પણ કેટલાક અભ્યાસલક્ષી સૂચન કરી વિદ્યાર્થીઓને રાહ ચીંધી હતી. શાળાના શિક્ષક મિત્રો પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહી સાથ સહકાર આપ્યો હતો.